ગુજરાતમાં તમામ વિધાનસભા સીટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે વિવિધ શ્રમયોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની 64 ધ્રાંગધ્રા વિધાનસભાના મોટા અંકેવાડિયાથી નારીચાણા સુધીની પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં નગરજનો, આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ, રાજકીય અધિકારીઓ, ધારાસભ્ય, સાંસદ તેમજ હોદ્દેદારો સહિત લોકો જોડાયા હતા. અંકેવાડિયાથી પદયાત્રા ડીજે, ઢોલના તાલ સાથે દેશભક્તિના ગીત સાથે પદયાત્રા નારીચાણા પૂર્ણ થઈ હતી. પૂર્ણાવતી કાર્યક્રમમાં જોડાયેલ તમામ પદયાત્રીઓ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો હતો. જય સરદારના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં દરેક વિધાનસભામાં પદયાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિધાનસભામાં પણ આ એકતા યાત્રાનો કાર્યક્રમ હતો. મોટા અંકેવાડિયાથી નારીચાણા ગામ સુધીનો આ પદયાત્રાનો કાર્યક્રમ, તેમાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મા સાહેબ અને પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને સંગઠનના તમામ પ્રમુખ, આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને યુવાનોએ બહુ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો. ત્યારે સરદાર સાહેબની આ એકતા યાત્રા, મોદી સાહેબનો આ સમગ્ર વિશ્વને એક સંદેશ કે આખું વિશ્વ એક બનીને રહે અને સરદાર સાહેબે જે એમના જીવનમાં કામો કર્યા છે, કામોને ઉજાગર કરવા માટેના આ કાર્યક્રમમાં અનેક લોકોએ ભાગ લઈ નારીચાણા મુકામે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું છે. ત્યારે આવા કાર્યક્રમો દ્વારા મોદી સાહેબે જે દેશને સંદેશો આપ્યો છે એ બદલ હું મોદી સાહેબને વંદન કરું છું. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.